અરવલ્લી જિલ્લામાં પશુપાલકોમાં રોષ હજુ પણ યથાવત છે। સતત બીજા દિવસે જિલ્લાની 500થી પણ વધુ દૂધ મંડળીઓ બંધ રહી। માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ડેરીમાં દૂધ નહીં ભરાવાની ચીમકી પશુપાલકોએ ઉચ્ચારી છે। પશુપાલકોના વિરોધથી ડેરીમાં દૂધની આવકમાં મોટો ઘટાડો થયો છે, પરંતુ સતત હજુ પણ તેઓ પોતાનો આ જ પ્રકારે વિરોધ યથાવત રાખશે। ડેરીમાં દૂધ જમા નહીં કરાવે તેવી વાત પશુપાલકોએ કરી છે। અરવલ્લી જિલ્લામાં પશુપાલકોમાં રોષ યથાવત છે। સતત બીજા દિવસે જિલ્લાની 500થી પણ વધુ દૂધ મંડળીઓએ દૂધ નથી ભરાવ્યું, બંધ રાખી છે। માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ડેરીઓ બંધ રાખવામાં આવશે તેવી પણ વાત દૂધ મંડળીઓએ કરી છે। અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ યથાવત છે। સતત બીજા દિવસે પણ ગ્રામીણ પંથકોમાં જે ડેરી આવેલી છે તે બંધ જોવા મળી છે। અરવલ્લી જિલ્લામાં 900થી પણ વધુ જે દૂધ મંડળીઓ આવેલી છે, જેમાં 500થી પણ વધુ જે જિલ્લાની જે દૂધ મંડળીઓ છે તેની અંદર તારા મારી દેવામાં આવ્યા છે। આજે એક પણ પશુપાલક સતત બીજા દિવસે અહીં દૂધ ભરાવા આવ્યો નથી, કારણ કે જે પશુપાલકોની જે માંગ છે તે હજુ ડેરી દ્વારા સ્વીકારવામાં નહીં આવી, તેના કારણે પશુપાલકમાં રોષ જોવા મળી રહ્યો છે।